તો વડોદરા શહેરમાં માથાભારે તત્વોનો આતંક। મકરપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વેપારી પર હુમલાનો પ્રયાસ। જેલમાંથી છૂટેલા મજિંદરસિંહ રાય નામના વ્યક્તિએ હુમલાનો પ્રયાસ કર્યો। વેપારીએ પૈસા માંગતા યુવક અકળાયો। તલવારથી હુમલાનો કર્યો પ્રયાસ। હુમલાની ઘટનાના સીસીટીવી આવ્યા સામે। યુવક અગાઉ પણ અપહરણ અને ગેરકાયદેસર હથિયાર રાખવાનો તેના પર ગુનો નોંધાઈ ચૂક્યો છે। તો તલવારથી વેપારી પર હુમલો કર્યો। સમગ્ર ઘટનાના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે। બીજી તરફ ભરૂચમાં મારામારીનો વિડીયો વાયરલ થયો છે। પાલેજ ફાટક પાસે મારામારીની ઘટના। રિક્ષા ચાલક અને બાઇક ચાલક વચ્ચે જાહેર માર્ગ પર છુટ્ટા હાથની મારામારી। તો મારામારીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। પાલેજ ફાટક પાસે મારામારીની સમગ્ર ઘટના સામે આવી હતી। સુરતમાં દુકાન માલિક પર તલવારથી હુમલો કરવામાં આવ્યો છે, જે ઘટનાનું પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। સુરતના સચિન વિસ્તારમાં અમર શૂઝ નામની દુકાનમાં એક શખ્સ દ્વારા દુકાન માલિક પર તલવારથી હુમલો કરાયો હતો, જેમાં દુકાન માલિક ગંભીર રીતે ઘાયલ થયો હતો, જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે। હુમલો કરી હુમલાખોર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો, જો કે પોલીસે હુમલાખોરની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે। તો સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે લોકો ગમે તે હદે જવા માટે પણ તૈયાર છે। વિડીયોના અમુક કન્ટેન્ટ એવા હોય છે જે સમાજમાં ખરાબ મેસેજ પહોંચાડે છે અને આવા લોકો સામે પોલીસ કાર્યવાહી પણ કરે છે। છતાં આવા વિડીયો સામે આવતા હોય છે, ત્યારે સુરતના ભેસ્તાન વિસ્તારમાંથી આવો જ એક વિડીયો સામે આવ્યો છે। 5 જેટલા યુવકોએ એક રીલ બનાવી હતી, જેમાં જાહેરમાં તલવાર વડે જન્મદિવસની કેક કાપી દારૂ પીવે છે અને પછી જે વ્યક્તિ કેક આપે છે તેનો મિત્ર આવીને તેને ચપ્પુ જેવું ઘાતક હથિયાર મારીને તેની હત્યા કરી દે છે। આવા કન્ટેન્ટ સાથેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો। પોલીસને આ મામલે જાણ થતાં આ સમગ્ર ઘટનામાં વિડીયોની તપાસ કરી 5 આરોપીઓની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। अन्य समाचार विरमगामथी शिक्षकनी हत्यामां पोलीसनो चौंकावनारो खुलासो। मृतक अने आरोपीनी पत्नी वच्चे हतो प्रेम संबंध। शिक्षक अने परिणीता एकबीजाना वेवाण हता। बंने छेल्ला 7 महीनाथी मैत्री करारथी रहता हता। विरमगाममां रहता हता परिणीता अने मृतक। मृतक अने परिणीताना संतानोनी सगाई थई हती। परिणीताना पतिए सागरीतो साथे मळीने हत्या करी। तो विरमगाममां शिक्षकनी हत्याथी खळबळाट मच्यो हतो। प्रेम प्रकरणમાં માર મારીને હત્યા કરવામાં આવી। આરોપીઓ હત્યા કરીને કારમાં ફરાર થયા। હત્યાની ઘટનાના હચમચાવતા સીસીટીવી વાયરલ થયા છે। પોલીસે 3 શખ્સ સામે ફરિયાદ નોંધી। શિક્ષક અને પરિણીતા એકબીજાના વેવાણ હતા। મૃતક શિક્ષક નરેશ ચાવડા શંખેશ્વરની પરિણીતા સાથે મૈત્રી કરાર સાથે વિરમગામમાં રહેતો હતો, જેની અદાવતમાં શિક્ષકની હત્યા કરી દેવાઈ છે। વિરમગામ ટાઉન પોલીસે હત્યા મામલે કલાભાઈ ગોહિલ, અજીત ગોહિલ, જેસન કટારિયા સામે ફરિયાદ નોંધીને આરોપીને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે। એ આરોપી અને જે એની જે ફરિયાદી જે છે, મતલબ મરણ જનાર જે છે નરેશ જેસંગભાઈ ચાવડા, એને જેને જોડે મૈત્રી કરારમાં હતા, એમનો દીકરો અને જે મરણ જનારની દીકરી એને જોડે એની સગાઈ થયેલી હતી લગભગ 1.5 વર્ષ પહેલાં, અને એને આધારે એકબીજાને પરિચયમાં આવ્યા હતા। પછી એને વચ્ચે પ્રેમ પ્રસંગ થયો। એને છેલ્લા 7-8 મહિનાથી એકબીજાને સાથે લિવિનમાં રહેતા હતા। તો એનસીપી ગુજરાતમાં લડશે સ્થાનિક સ્વરાજની ચૂંટણી। તમામ સ્થાનિક સ્વરાજની ચૂંટણી એનસીપી સ્વતંત્ર રીતે લડશે। જિલ્લા, તાલુકા અને મહાનગરપાલિકાની ચૂંટણી લડશે। અજીત પવાર જૂથની એનસીપીના પ્રમુખ નિકુલસિંહ તોમરનો દાવો। ગુજરાતમાં ત્રીજા પક્ષ તરીકે અમે ચૂંટણી લડીશું। મહારાષ્ટ્રમાં એનડીએ સાથે અજીત પવારની એનસીપીનું ગઠબંધન છે, જો કે ગુજરાતમાં એકલા હાથે ચૂંટણી લડશે। કોંગ્રેસના મત કાપવાનો અમારો કોઈ ઈરાદો નથી, તેવું પણ હાલ તો કહી રહ્યા છે। અમે બધી નગરપાલિકા, બધી તાલુકા પંચાયત
બધી લડવાના છે, એકલા હાથે લડવાના છે. જે આપે પહેલાં પ્રશ્ન કર્યું કે કેમ લડવી પડી, આજે જે અમારી પાર્ટી છે, અમારી પાર્ટીનો ગ્રાફ વધારવા માટે જે પાયો છે આ છે. પાયાની અંદરથી અમારી પાર્ટીને ઊભી કરવી હશે તો અમને આ નાના ઇલેક્શનો લડવા પડશે, તો જ અમારી પાર્ટીનો ગ્રાફ વધશે. તો ખેડા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસ રાજકીય ગાબડું પડ્યું છે. કપડવંજ વિધાનસભા બેઠકમાં કોંગ્રેસમાં ભંગાણ પડ્યું છે. સ્થાનિક ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઝાલાની અધ્યક્ષતામાં નડિયાદના બીજેપી કાર્યાલયમાં 200 જેટલા કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે. મહત્વનું છે કે 2 દિવસ પહેલા કપડવંજમાં કોંગ્રેસે પાડ્યો રાજકીય ભૂવો, જેમાં 5 જેટલા ભાજપના કાર્યકરોને કોંગ્રેસ પોતાના પક્ષમાં સામેલ કર્યા હતા. ત્યારે હવે ભાજપે તેના જવાબમાં ખેલ પાડતા કપડવંજ વિધાનસભાના કટલાલ તાલુકાના ચાલુ સરપંચ, પૂર્વ સરપંચ, તાલુકા પંચાયતના સદસ્યો, દૂધ મંડળીના ચેરમેનો અને નાના મોટા કોંગ્રેસના હોદ્દેદારો જોડાતા કોંગ્રેસને ભારે નુકસાન પણ થયું છે. કોંગ્રેસ પક્ષ પાસે કઠલાલ અને કપડવંજની અંદર તાલુકા પંચાયતની અંદર ઉમેદવારી કરવા માટે ઉમેદવારો દાવેદારો નથી, તો એમને ઘરે ઘરે જઈને જોરાએ દાવેદારો ઉભા કરવા પડે એવી પરિસ્થિતિ છે. ત્યારે દિવસ પહેલા જ અમારા 2 આગેવાનો પૂર્વ ધારાસભ્યને મળવા ગયા હતા અને એમને પરાણે ખેસ પહેરાવીને પોસ્ટ મૂકવામાં આવી. કપડવંજ વિધાનસભાના રૌદાવત જિલ્લા પંચાયત સીટના 5 તાલુકા પંચાયત સીટ પૈકીના જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે એ લોકો આજે ધારાસભ્યશ્રીની આગેવાનીમાં જિલ્લા ભાજપ કાર્યાલય પર અમારા પ્રભારી કુશળસિંહજીની હાજરીમાં એ ભારતીય